તમારા ઘરમાં પણ આમાંથી કોઈ વસ્તુ પડી છે? તો એકવાર જરૂર તપાસજો, કારણ કે કેટલીક વાસ્તુ માન્યતાઓમાં ઘરની કેટલીક વસ્તુઓને યોગ્ય રીતે રાખવા અંગે ખાસ સૂચનો આપવામાં આવે છે. નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા આ YouTube ચેનલ પર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે આપણા દરેકના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે, જેના વિશે આપણે ઘણું સાંભળ્યું છે, પણ કદાચ તેના પર ધ્યાન આપવાનું ટાળી દીધું છે. આજે આપણે વાત કરીશું આપણા ઘરની, આપણા ઘરમાં રાખેલી વસ્તુઓની, અને તે કેવી રીતે આપણા જીવન, આપણા સ્વાસ્થ્ય, આપણા સંબંધો અને આપણી સમૃદ્ધિ પર અસર કરી શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરની કેટલીક સામાન્ય વસ્તુઓ, જેને આપણે રોજિંદા જીવનમાં અવગણી દઈએ છીએ, તે ખરેખર આપણા ઘરની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે? શું તમારા ઘરમાં કોઈ તૂટેલી ઘડિયાળ છે જે વર્ષોથી બંધ પડી છે? શું ક્યાંક કોઈ ટપકતો નળ છે જેને તમે અવગણી દીધો છે? શું કબાટમાં કપડાં ભરાઈ ગયા છે અને તેમાંથી અડધા તો તમે પહેરતા પણ નથી? શું રસોડાના કેબિનેટમાં તૂટેલા કપ, તૂટેલી પ્લેટો કે ફાટેલા વાસણો પડ્યા છે? જો હા, તો આ વિડિયો ખાસ તમારા માટે છે, કારણ કે આજે આપણે એવી 10 મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે જાણીશું, જેને પરંપરાગત માન્યતાઓ, વાસ્તુશાસ્ત્ર અને સ્વચ્છતાના દૃષ્ટિકોણથી ઘરમાં રાખવાનું ટાળવું જોઈએ. આમાંની દરેક વસ્તુ આપણા ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિને અસર કરે છે. તો ચાલો, આ અદ્ભુત પ્રવાસ શરૂ કરીએ અને જાણીએ કે આ વસ્તુઓ શું છે અને તેમની પાછળના કારણો શું છે. સૌપ્રથમ, આપણે વાત કરીશું એક એવી વસ્તુ વિશે જે આપણા ઘરનો લગભગ દરેક ખૂણો ભરી દે છે, પણ જેને આપણે સમજતા નથી કે તે કેટલી હાનિકારક બની શકે છે: ઘરમાં વધારે પડતો કચરો અને બિનજરૂરી સામાન. મિત્રો, આપણામાંના ઘણા લોકોને જૂની વસ્તુઓ ફેંકવાનું મન થતું નથી. આપણને લાગે છે કે કદાચ ભવિષ્યમાં આ વસ્તુ કામ આવશે, પણ વાસ્તવિકતા એ છે કે જે વસ્તુઓનો આપણે છેલ્લા 1-2 વર્ષમાં ઉપયોગ નથી કર્યો, તે આપણે કદાચ ક્યારેય ઉપયોગમાં લઈશું નહીં. આવો બિનજરૂરી સામાન ઘરમાં એકઠો થઈ જાય છે, અને ધીરે ધીરે તે ઘરને ભારેખમ, ગોટાળાવાળું અને ઉર્જાહીન બનાવી દે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરમાં જે વસ્તુઓનો ઉપયોગ નથી થતો, તે ઉર્જાના પ્રવાહને અવરોધે છે, અને તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. જ્યારે કોઈ ઘર બિનજરૂરી સામાનથી ભરાઈ જાય છે, ત્યારે તે ઘરના સભ્યોના મનમાં પણ એક પ્રકારનું ભારેપણું અને અસ્વસ્થતા ઉત્પન્ન કરે છે. તમે જોશો કે જે ઘરોમાં વધુ પડતો કચરો હોય છે, ત્યાં ઘણીવાર ઝઘડા, તણાવ અને અશાંતિ વધુ હોય છે. વ્યવહારુ દૃષ્ટિકોણથી પણ, વધારે સામાન ઘરમાં ધૂળ, જીવાતો અને એલર્જીને આમંત્રણ આપે છે. તે સફાઈને મુશ્કેલ બનાવે છે અને ઘરના સ્વચ્છ વાતાવરણને અવરોધે છે. તેથી, સમયાંતરે ઘરમાંથી બિનજરૂરી સામાન, જૂની વસ્તુઓ, ખાલી બોટલો, જૂના કાગળ, કાર્ડબોર્ડ અને અન્ય કચરાને દૂર કરવો ખૂબ જ જરૂરી છે. આ માટે દર 3 મહિને એક દિવસ ફાળવો અને ઘરની સંપૂર્ણ સફાઈ કરો. જે વસ્તુઓ કામની નથી, તેને દાન કરો, અથવા તેનો પુનઃઉપયોગ કરો, અથવા તેને રિસાયકલ માટે મોકલો. આમ કરવાથી માત્ર ઘરની જગ્યા ખાલી થશે નહીં, પણ ઘરની ઉર્જા પણ સકારાત્મક થશે, અને તમને હળવાશ અને શાંતિનો અહેસાસ થશે. હવે આપણે બીજી, પણ ખૂબ જ સામાન્ય અને સૌથી વધુ અવગણવામાં આવતી વસ્તુ વિશે વાત કરીશું: ટપકતો નળ. શું તમારા ઘરમાં કોઈ નળ છે જેમાંથી થોડા પાણી ટપકતું રહે છે? ઘણા લોકો આને એક સામાન્ય બાબત માની લે છે, અને તેને સુધારવાનું ટાળી દે છે. પણ શું તમે જાણો છો કે ટપકતો નળ પાણીના વ્યયની સાથે સાથે ઘરની ઉર્જા પર પણ અસર કરે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર, પાણી એ જીવન, સમૃદ્ધિ અને લક્ષ્મીનું પ્રતીક છે. જ્યારે પાણી સતત ટપકતું રહે છે, ત્યારે તે ઘરની લક્ષ્મીને પણ ટપકતી રાખે છે, એવી લોકમાન્યતા છે. એવું કહેવાય છે કે ટપકતો નળ ઘરની સંપત્તિમાં સતત ઘટાડો લાવે છે, અને તેનાથી અશુભતા ફેલાય છે. હવે, આને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો, ટપકતો નળ પાણીનો ભારે વ્યય કરે છે. 1 સેકન્ડમાં એક ટીપું ટપકે, તો તે એક દિવસમાં ઘણા લીટર પાણી બરબાદ કરે છે, જે આપણા વધતા જતા પાણીના સંકટના સમયમાં અત્યંત ગંભીર બાબત છે. આ ઉપરાંત, ટપકતા નળથી તમારું પાણીનું બિલ પણ વધે છે. તે તમારા પાઇપો અને ફિક્સર્સને પણ નુકસાન પહોંચાડી શકે છે, અને ત્યાં ભેજ અને ફૂગ ઉત્પન્ન થઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, જો તમારા ઘરમાં કોઈ નળ ટપકતો હોય, તો તેને તાત્કાલિક સુધારો. એક નાનકડા સ્પેનર અને થોડી
ટીપોથી તમે તેને જાતે સુધારી શકો છો અથવા પ્લમ્બરને બોલાવો. આ નાનકડું પગલું તમને ઘણું પાણી બચાવવામાં, ઘરની ઉર્જા સુધારવામાં અને નાણાં બચાવવામાં મદદ કરશે. ત્રીજી વસ્તુ જે આપણા ઘરમાં ઘણીવાર અવગણવામાં આવે છે તે છે તૂટેલા કપ વાસણો. આપણા રસોડા અને કબાટોમાં ઘણીવાર એવા કપ, ગ્લાસ, પ્લેટો કે વાસણો હોય છે જે ક્યાંકથી તૂટી ગયા છે, ફાટી ગયા છે અથવા તેમના ધાર ચીપ થઈ ગયા છે. ઘણા લોકો આવા તૂટેલા વાસણોનો ઉપયોગ ફરી પણ કરતા રહે છે અથવા તો તેમને ક્યાંક ખૂણામાં મૂકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા વાસણો અશુભ માનવામાં આવે છે? તૂટેલા વાસણો અપૂર્ણતા, નાણાકીય નુકસાન અને સંબંધોમાં દરારનું પ્રતીક છે. એવું કહેવાય છે કે તૂટેલા વાસણો ઘરમાં નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને તેનાથી ઘરના સભ્યો વચ્ચે તકરાર અને મતભેદો ઉત્પન્ન થાય છે. વ્યવહારુ રીતે તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો ખતરનાક છે. તેના તીક્ષ્ણ ધારથી તમારા હાથ કે મોઢું કપાઈ શકે છે અને તેમાંથી ખોરાક ખાવાથી કાચ અથવા ચીપેલા ભાગો તમારા પેટમાં જઈ શકે છે, જે અત્યંત હાનિકારક છે. તેથી ઘરમાંથી તમામ તૂટેલા, ફાટેલા કે ચીપ થયેલા વાસણોને તાત્કાલિક દૂર કરો. તેમને સાવધાનીપૂર્વક સુરક્ષિત રીતે ફેંકી દો અથવા જો શક્ય હોય તો તેનો પુનઃઉપયોગ કરો, જેમ કે તૂટેલા કપમાં નાના છોડ ઉગાડો અથવા તેને ડેકોરેટિવ પીસ તરીકે ઉપયોગ કરો. પણ તેનો ઉપયોગ ખોરાક માટે ક્યારેય ન કરો. આમ, તમે તમારા ઘરને તૂટેલા સામાનથી મુક્ત કરીને તેને સ્વચ્છ, સુરક્ષિત અને સકારાત્મક બનાવી શકો છો. ચોથી વસ્તુ છે બંધ અથવા ખરાબ ઘડિયાળ. ઘડિયાળ એ સમયનું પ્રતીક છે અને સમય એ જીવનનું સૌથી મૂલ્યવાન સંસાધન છે. આપણા ઘરમાં દિવાલ ઘડિયાળ, ટેબલ ઘડિયાળ અથવા હાથ ઘડિયાળ, કોઈ પણ પ્રકારની ઘડિયાળ જો બંધ થઈ જાય અથવા તે ખોટો સમય બતાવવા લાગે તો તે વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. બંધ ઘડિયાળ એ સમયના અટકી જવાનું, જીવનમાં સ્થિરતા અને પ્રગતિમાં અવરોધનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં બંધ ઘડિયાળ રાખવામાં આવે તો ઘરના સભ્યોની કારકિર્દી અને વ્યવસાયમાં મંદી આવે છે, કાર્યો અટકી જાય છે અને સમયસર નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ખરાબ ઘડિયાળ તમને ખોટો સમય બતાવી શકે છે, જેના કારણે તમે મહત્વપૂર્ણ મીટિંગ્સ, ટ્રેન કે અન્ય કાર્યો માટે મોડા થઈ શકો છો. તે તમારા શેડ્યુલને અવ્યવસ્થિત કરી શકે છે અને તમારા માનસિક સંતુલનને પણ અસર કરી શકે છે. તેથી, જો તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ હોય અથવા ખરાબ હોય, તો તેને તાત્કાલિક રિપેર કરાવો અથવા તેની બેટરી બદલો. જો ઘડિયાળ જૂની થઈ ગઈ હોય અને સમારણ શક્ય ન હોય, તો તેને દૂર કરી દો. ઘરમાં યોગ્ય સમય દર્શાવતી ઘડિયાળ રાખવી તે એક સકારાત્મક સંકેત છે, જે જીવનની પ્રગતિ, સમયનું મૂલ્ય અને શિસ્ત દર્શાવે છે. પાંચમી વસ્તુ જે આપણા ઘરના કબાટો અને ડ્રોઅર્સમાં ભરાઈ જાય છે તે છે ફાટેલા અથવા ન વપરાતા કપડાં. આપણે બધાએ અમુક એવા કપડાં ખરીદ્યા છે જે આપણે ભાગ્યે જ પહેર્યા છે અથવા તે ફાટી ગયા છે, પણ આપણે તેને કદાચ કામ આવશે એમ વિચારીને સાચવી રાખ્યા છે. પણ શું તમે જાણો છો કે ફાટેલા અને ન વપરાતા કપડાં ઘરની ઉર્જા પર શું અસર કરે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ફાટેલા કપડાં દુઃખ, ગરીબી અને અભાવનું પ્રતીક છે. તેને ઘરમાં રાખવાથી નાણાકીય સમસ્યાઓ વધે છે અને માનસિક રીતે પણ તે એક પ્રકારનું ભારેપણું લાવે છે. જૂના અને ન વપરાતા કપડાં ઘરમાં જગ્યા રોકે છે, ધૂળ અને જીવાતો માટે આશ્રયસ્થાન બને છે અને તે ઘરને અવ્યવસ્થિત દેખાવા માટે કારણભૂત છે. વ્યવહારુ રીતે, જૂના કપડાંનો ઢગલો તમારા કબાટને ભરી દે છે અને તમને નવા અને જરૂરી કપડાં રાખવા માટે જગ્યા મળતી નથી. તે તમારા રોજિંદા પોશાકની પસંદગીને પણ મુશ્કેલ બનાવે છે, કારણ કે તમારે ન વપરાતા કપડાં વચ્ચે શોધખોળ કરવી પડે છે. તેથી, સમયાંતરે તમારા કપડાંની ઇન્વેન્ટરી લો. જે કપડાં તમે છેલ્લા 1 વર્ષથી પહેર્યા નથી, તેમને દાન કરો અથવા તેનો પુનઃઉપયોગ કરો. ફાટેલા કપડાંને તાત્કાલિક સમારી લો અથવા તેને ક્યાંક ચિંથરા તરીકે ઉપયોગ કરો. ફક્ત તે કપડાં રાખો જે તમે પહેરો છો, જે સ્વચ્છ અને સારી સ્થિતિમાં છે. આમ કરવાથી તમારું કબાટ ખુલ્લું અને વ્યવસ્થિત દેખાશે અને તમને દરરોજ સવારે ક્યાં કપડાં પહેરવા તે નક્કી કરવામાં સરળતા રહેશે. હવે આપણે છઠ્ઠી વસ્તુ વિશે વાત કરીશું, જે આપણે ઘણીવાર અવગણીએ છીએ, પણ તે ઘરની ઉર્જા માટે અત્યંત મહત્વપૂર્ણ છે: ઘરના ખૂણામાં ગંદકી. ઘણા લોકો ઘરની વચ્ચોવચ્ચ, લિવિંગ રૂમ, રસોડું અને બાથરૂમને સાફ તો કરે છે, પણ ઘરના ખૂણાઓ,
કબાટની પાછળ, પલંગની નીચે, ટેબલની પાછળ અને આવી અવગણવામાં આવેલી જગ્યાઓને સાફ કરવાનું ભૂલી જાય છે. આ સ્થળોએ ધૂળ, ગંદકી અને જાળા એકઠા થઈ જાય છે અને ધીરે ધીરે તે ઘરના વાતાવરણને નકારાત્મક અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના ખૂણાઓમાં એકઠી થયેલી ગંદકી નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. ગંદકીમાં બેક્ટેરિયા, જીવાતો અને એલર્જન ઉત્પન્ન થાય છે, જે શ્વસન સમસ્યાઓ, અસ્થમા અને એલર્જી જેવી બીમારીઓનું કારણ બની શકે છે. તે ઘરની હવાને પણ દૂષિત કરે છે અને તમને અસ્વસ્થ બનાવી શકે છે. તેથી, ઘરની સફાઈ કરતી વખતે ફક્ત દેખાતી જગ્યાઓ જ નહીં, પણ ખૂણાઓ, કબાટો અને અન્ય અવગણવામાં આવેલી જગ્યાઓને પણ સાફ કરવાનું ધ્યાન રાખો. અઠવાડિયામાં એક વખત વેક્યુમ ક્લીનર અથવા ભીના કપડાનો ઉપયોગ કરીને આ જગ્યાઓને સાફ કરો. આમ કરવાથી માત્ર ઘર સ્વચ્છ અને સુવ્યવસ્થિત દેખાશે, પણ તેની ઉર્જા પણ સકારાત્મક બનશે અને તમે તંદુરસ્ત અને ખુશ રહેશો. 7મી વસ્તુ છે મુખ્ય દરવાજા પાસે અવ્યવસ્થા. મુખ્ય દરવાજો એ ઘરનું પ્રવેશદ્વાર છે. તેના દ્વારા જ ઉર્જા, લોકો અને તમામ સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો ઘરમાં પ્રવેશે છે. વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજાને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે અને તેને ગૃહલક્ષ્મી નું સ્થાન માનવામાં આવે છે. જો મુખ્ય દરવાજા પાસે જૂતા, ચંપલ, કચરો કે બિનજરૂરી સામાન પડેલો હોય તો તે અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવી અવ્યવસ્થા લક્ષ્મીને ઘરમાં પ્રવેશતા અટકાવે છે અને તેનાથી આર્થિક સમસ્યાઓ અને સંબંધોમાં તણાવ ઉત્પન્ન થાય છે. વ્યવહારુ દૃષ્ટિકોણથી, મુખ્ય દરવાજા પાસે સામાન પડેલો હોય તો તે અવરોધ ઊભો કરે છે અને ઘરમાં પ્રવેશ કરવો અથવા બહાર નીકળવો મુશ્કેલ બને છે. તે અકસ્માતનું પણ કારણ બની શકે છે, ખાસ કરીને જો ઘરમાં વૃદ્ધો અથવા બાળકો હોય. તેથી, મુખ્ય દરવાજાની આસપાસની જગ્યાને હંમેશા સ્વચ્છ, ખુલ્લી અને સુવ્યવસ્થિત રાખો. જૂતા અને ચંપલ માટે એક યોગ્ય સ્ટેન્ડ રાખો અને કચરો તરત ઉઠાવી લો. તમે દરવાજા પાસે એક સુંદર ગમલું અથવા તો રંગોળી પણ બનાવી શકો છો, જે શુભતા અને સુંદરતા લાવે છે. યાદ રાખો, ઘરના દરવાજા પર જેટલી સ્વચ્છતા અને વ્યવસ્થા, એટલી વધુ સમૃદ્ધિ. હવે આપણે 8મી વસ્તુ વિશે જાણીશું, જે છે ઘરની આસપાસ પાણી ભરાવવું. ઘરની આસપાસ, ખાસ કરીને વરસાદના દિવસોમાં અથવા પાઇપોના લીકેજને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઘણીવાર થાય છે. પણ શું તમે જાણો છો કે ઘરની આસપાસ ભરાયેલું પાણી વાસ્તુશાસ્ત્ર મુજબ અત્યંત શુભ છે? સ્થિર પાણી સ્થિર ઉર્જા ઉત્પન્ન કરે છે, જે નકારાત્મકતાને આકર્ષે છે. તે રોગો, ગરીબી અને અશાંતિનું કારણ બની શકે છે. આ ઉપરાંત, સ્થિર પાણી મચ્છરો, જીવાતો અને ફૂગ માટે પ્રજનન સ્થળ છે, જે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓ ફેલાવી શકે છે. તે દુર્ગંધ પણ ફેલાવે છે અને ઘરનું વાતાવરણ દૂષિત કરે છે. તેથી, જો તમારા ઘરની આસપાસ કોઈ સ્થાને પાણી ભરાતું હોય, તો તેને તાત્કાલિક સાફ કરો. પાઇપોને સુધારો, નાળા સાફ કરાવો અને ખાતરી કરો કે વરસાદી પાણી યોગ્ય રીતે વહી જાય. જો જરૂર પડે, તો પાણીના નિકાલ માટે વધારાની ગટર અથવા પાઇપો લગાવો. ઘરની આસપાસ સ્વચ્છ, શુષ્ક અને હવાદાર વાતાવરણ જાળવવું ખૂબ જ જરૂરી છે. 9મી વસ્તુ છે ખરાબ અથવા બંધ પડેલી લાઇટ. પ્રકાશ એ જ્ઞાન, સકારાત્મકતા અને ઉર્જાનું પ્રતીક છે. ઘરમાં પૂરતો પ્રકાશ હોવો જરૂરી છે, કારણ કે તે મનને ખુશ રાખે છે અને ઘરને ઉર્જાવાન બનાવે છે. જો ઘરમાં કોઈ લાઇટ બળી જાય, અથવા તે ફ્લિકર કરે, અથવા તે યોગ્ય પ્રકાશ ન આપે, તો તેને તાત્કાલિક સુધારવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બંધ પડેલી લાઇટ અંધકાર અને નકારાત્મકતાને આમંત્રણ આપે છે. તે ઘરને ઉદાસી અને ભારેખમ બનાવે છે અને તેનાથી ઘરના સભ્યોની માનસિક શાંતિ પણ અસર પામે છે. વ્યવહારુ દૃષ્ટિકોણથી, યોગ્ય લાઇટિંગ ઘરને સલામત રાખે છે. અંધારી જગ્યાઓમાં ચાલવાથી, અથડાવાથી અથવા પડવાથી ઈજા થઈ શકે છે. તે ઘરની સુંદરતા પણ ઘટાડે છે. તેથી, જો ઘરમાં કોઈ બલ્બ, ટ્યુબ લાઇટ કે લેમ્પ બળી જાય, તો તેને તરત બદલો. ખાતરી કરો કે ઘરના દરેક ઓરડામાં, ખાસ કરીને કોરિડોર, સીડી, બાથરૂમ અને રસોડામાં પૂરતો પ્રકાશ હોય. સાંજે દીવો પ્રગટાવવો અથવા લાઇટ ચાલુ રાખવી એ શુભ માનવામાં આવે છે, કારણ કે તે અંધકારને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. 10મી અને છેલ્લી, પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે ગંદુ બાથરૂમ અથવા કિચન.
રસોડું એ ઘરનું હૃદય છે, જ્યાં ખોરાક તૈયાર થાય છે, જે આપણા શરીર અને આત્માને પોષણ આપે છે. બાથરૂમ એ શુદ્ધતા, સ્વચ્છતા અને આરોગ્યનું સ્થાન છે. જો આ બે સ્થાનો ગંદા રાખવામાં આવે તો તે સમગ્ર ઘરની ઉર્જાને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદા રસોડામાં લક્ષ્મી નિવાસ કરતી નથી, કારણ કે તે સ્વચ્છતા અને પવિત્રતાને પસંદ કરે છે. ગંદા બાથરૂમમાં નકારાત્મક ઉર્જા એકઠી થાય છે, જે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અને સુખને નુકસાન પહોંચાડે છે. વ્યવહારુ દૃષ્ટિકોણથી, ગંદા રસોડામાં બેક્ટેરિયા, જીવાણુઓ અને ફૂગ ઉત્પન્ન થાય છે, જે ખોરાકને દૂષિત કરે છે અને બીમારીનું કારણ બને છે. ગંદા બાથરૂમમાંથી ચેપ, ફંગલ ઇન્ફેક્શન અને અન્ય સમસ્યાઓ ફેલાય છે. તેથી, રસોડું અને બાથરૂમને હંમેશા સ્વચ્છ, શુષ્ક અને હવાદાર રાખો. રસોડાના વાસણો, સિંક અને ટાઇલ્સને નિયમિતપણે સાફ કરો. કાઉન્ટરટોપ્સ, સ્ટોવ અને ફ્રીજને પણ નિયમિતપણે સાફ કરો. બાથરૂમની ટાઇલ્સ, ટોયલેટ, શાવર અને નળીઓને સારી રીતે સાફ કરો અને વેન્ટિલેશન યોગ્ય રાખો. જો શક્ય હોય તો બાથરૂમમાં એક નાનો પ્લાન્ટ કે શુભ પ્રતીક રાખો, જે હકારાત્મક ઉર્જા લાવે છે. મિત્રો, આ તમામ 10 વસ્તુઓ જો તમારા ઘરમાં હોય તો તેમને તાત્કાલિક દૂર કરો અથવા તેમની યોગ્ય વ્યવસ્થા કરો. આમાંની કેટલીક બાબતો વાસ્તુ અને લોકમાન્યતાઓ સાથે જોડાયેલી છે, જ્યારે કેટલીક બાબતો સ્વચ્છતા અને ઘરની જાળવણી સાથે સંબંધિત વ્યવહારુ સૂચનાઓ છે. તેથી તેને અંધશ્રદ્ધા તરીકે નહીં, પરંતુ પરંપરાગત માન્યતા અને વ્યવહારુ સલાહ તરીકે સમજવી જોઈએ. યાદ રાખો, આપણું ઘર એ આપણો સૌથી મોટો ખજાનો છે, અને તેને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ઉર્જાવાન રાખવું એ આપણી મુખ્ય જવાબદારી છે. સ્વચ્છ ઘરમાં જ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ હોય છે. જ્યારે આપણે આપણા ઘરની દરેક નાની મોટી વસ્તુ પ્રત્યે સજાગ રહીએ છીએ, ત્યારે તે આપણા જીવનના દરેક પાસાને અસર કરે છે. તો આજથી જ શરૂ કરો. આજે જ ઘરની તપાસ કરો. જુઓ કે આમાંથી કઈ વસ્તુ તમારા ઘરમાં છે અને તેને દૂર કરવા માટે પગલાં લો. તમને વિશ્વાસ નહીં આવે, પણ આ નાનકડા ફેરફારો તમારા જીવનને કેવી રીતે બદલી શકે છે. તમે જોશો કે ઘર હળવું, ખુલ્લું અને વધુ સકારાત્મક લાગે છે, અને તમારો મૂડ પણ સારો રહે છે. આમ, આ ટિપ્સનું પાલન કરીને તમે માત્ર તમારું ઘર જ નહીં, પણ તમારું જીવન પણ સુધારી શકો છો. હવે, ચાલો આ વિડિયોના અંતે આપણે આ બધી માહિતીનો સારાંશ લઈએ. આજે આપણે જાણ્યું કે ઘરમાં કચરો, ટપકતો નળ, તૂટેલા વાસણો, બંધ ઘડિયાળ, ફાટેલા કપડાં, ખૂણાની ગંદકી, મુખ્ય દરવાજે અવ્યવસ્થા, આસપાસ ભરાયેલું પાણી, ખરાબ લાઇટ અને ગંદા બાથરૂમ કે રસોડું, આ 10 વસ્તુઓ આપણા ઘરની ઉર્જાને નકારાત્મક અસર કરી શકે છે. આમાંની કેટલીક વાતો વાસ્તુશાસ્ત્ર, કેટલીક લોકમાન્યતાઓ અને કેટલીક સ્વચ્છતા અને જાળવણીના સિદ્ધાંતો પર આધારિત છે. પણ એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ તે આપણી પરંપરાગત સમજણ અને વ્યવહારુ અનુભવનું પરિણામ છે. જ્યારે આપણે આપણા ઘરને સ્વચ્છ, વ્યવસ્થિત અને સારી રીતે જાળવવામાં આવેલું રાખીએ છીએ, ત્યારે આપણે આપણા મનને પણ સ્વચ્છ અને શાંત રાખીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય, સંબંધો અને સફળતા માટે અત્યંત જરૂરી છે. આથી, આ ટિપ્સનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. મિત્રો, હું આશા રાખું છું કે આજનો આ વિડિયો તમને ગમ્યો હશે અને તમને ઘણી ઉપયોગી માહિતી મળી હશે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા વધુ સરસ, જ્ઞાનવર્ધક અને ઉપયોગી વિડિયો તમારા સુધી પહોંચતા રહે. તમારી કિંમતી ટિપ્પણીઓ, પ્રશ્નો અને સૂચનોનો હું હંમેશા સ્વાગત કરું છું. તેમને કોમેન્ટ બોક્સમાં લખો, અને હું તેમનો જવાબ આપવાનો પ્રયાસ કરીશ. આટલા લાંબા સમય સુધી મારી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે અહીં વિરામ લઈએ છીએ. ફરી મળીશું આવી જ એક નવી અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી, તમારી સંભાળ રાખો, તમારા ઘરની સંભાળ રાખો, અને હંમેશા સ્વચ્છ, સુવ્યવસ્થિત અને હકારાત્મક રહો. નમસ્કાર.